તો બુલેટિનની શરૂઆત કરીશું સૌથી મહત્વપૂર્ણ સમાચારોની સાથે। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનો નિર્ણાયક જંગ ખેલાશે। 5 મેચોની આ સિરીઝમાં ભારત હાલ 2-1થી આગળ છે, ત્યારે આજની 5મી મેચ કરો યા મરો સમાન જોવા મળશે। અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એક સુરક્ષા પ્લાન પણ તૈયાર છે, ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે। અહીં રમાયેલી 7માંથી 5 મેચમાં ટીમે જીત મેળવી છે। ચાહકોની નજર ખાસ કરીને કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ અને સંજુ સેમસનની વાપસી પર રહેશે। પિચ બેટ્સમેનોને મદદરૂપ હોવાથી આજે ચોક્કા અને છગ્ગાની રમઝટ પણ જોવા મળી શકે છે। જો ભારત જીતશે તો સિરીઝ પર કબજો કરશે અને જો આફ્રિકા જીતશે તો પછી સિરીઝ ડ્રો થઈ જશે। સ્ટેડિયમ તૈયાર છે, હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારે છે। મેચને લઈને અમદાવાદ પોલીસે સુરક્ષા કવચ ગોઠવી દીધો છે। આ બંદોબસ્તમાં એક જેપીસી સહિત 6 ડીસીપી અને 1500 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। જનપદ ટીથી લઈને નમો સ્ટેડિયમ તથા મોટેરા ગામ સુધીનો રસ્તો પણ નમો સ્ટેડિયમ જવા માટે મેટ્રો, બીઆરટીએસ જેવી ખાસ વ્યવસ્થા કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા બૃંદા રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે। બૃંદા, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? આજે ફાઇનલ મેચ, ચાહકોમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ છે અને કેવી તૈયારીઓ? લવલીન, જો વાત કરવામાં આવે તો આજે જે ફાઇનલ મેચ છે તે યોજાવા જઈ રહી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ જે છે તે રમાનાર છે। ખાસ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેચ જે છે તે રમવાની છે અને સાંજે 7 વાગ્યાથી મેચ જે છે તે શરૂ થશે। ખાસ જો વાત કરીએ તો 5 વાગ્યા પછી તમામ જે મેચના રસિકો છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે। હાલ જો વાત કરવામાં આવે તો તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। માહોલની જો વાત કરવામાં આવે તો જે રીતે દર વખતે જ્યારે પણ મેચ હોય અને લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે, તેમ બપોર બાદ લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે તેવી ગણતરી જોવામાં આવી રહી છે। સાથે જ મોટી સંખ્યામાં જે ચાહકો છે તે અહીંયા હાજર રહેશે। હાલ જો વાત કરીએ તો તમામ પ્રકારની ચેકિંગ અને તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે કરવામાં આવી રહી છે। ફરી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિક્યુરિટી પણ એટલી જ સજ્જ રાખવામાં આવી છે, કારણ કે જે રીતે અવારનવાર જગ્યાઓ ઉપર જાહેર સ્થળો પર બોમ્બની ધમકી મળતી હોય છે તેને લઈને અહીંયા પણ એટલી જ સુરક્ષા રાખવામાં આવી છે। સાથે 5 વાગ્યા બાદ તમામ જે લોકો છે તેઓને એન્ટ્રી આપવામાં આવશે, જેને લઈને અલગ અલગ લોકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ગાંધીનગરના જે પણ લોકો છે કે જે મેચ જોવા આવતા હોય છે તેઓ લોકો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ જે મેટ્રો આજે જે 10 વાગ્યા સુધી સામાન્ય દિવસોમાં ચાલતી હોય છે તેના બદલે આજે રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રોની જે પણ મુસાફરી છે લોકો કરશે તે મળી રહેશે। જે 50 રૂપિયાની ફિક્સ પેપર ટિકિટ રાખવામાં આવી છે તેના મારફતે લોકો મુસાફરી કરી શકશે। સાથે જ જે ગાંધીનગરના પ્રવાસીઓ છે તેઓ માટે પણ એક અલગ વ્યવસ્થા કરી છે કે જેના કારણે એક જ ટિકિટ એટલે કે જે બારકોડ સ્કેનથી જે ટિકિટ ખરીદી શકે છે તે નહીં ચાલે, પરંતુ આજે 50 રૂપિયાની ફિક્સ જે ટિકિટ રાખવામાં આવી છે તેનો જ ઉપયોગ કરી શકશે। અને સાથે જો વાત કરીએ, જો આજે ભારત મેચ જીતે છે તો ચોક્કસથી ટ્રોફી ભારતના લોકો જે છે, ભારતના ક્રિકેટરો છે તે પોતાની સર કરશે। જી લવલીન, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી છે, બંદોબસ્ત પોલીસનો પણ ખાસ જોવા મળશે અને ખાસ કરીને જે એ વિસ્તારમાં રૂટ છે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે લોકોમાં આજે વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ છે। ફાઇનલ મેચ છે અને તેને લઈને તૈયારીઓને આખરી ઓપ પણ આપવામાં આવી। તો અમદાવાદમાં ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી દ્વારા મેટ્રોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આજે મેટ્રો ટ્રેન રાત્રે 10 વાગ્યાને બદલે હવે મધ્યરાત્રિના 12.5 કલાક સુધી દોડશે। જો કે રાત્રે 10 વાગ્યા પછી મુસાફરો માટે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી જ એન્ટ્રી મેળવી શકાશે। ભીડ ઓછી કરવા માટે 50 રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ જાહેર કરવામાં આવી છે, એટલે કે રાત્રે 10 પછી સ્માર્ટ કોડ કે પછી QR ટિકિટ નહીં ચાલે। આ ઉપરાંત ગાંધીનગર જવા માંગતા દર્શકો માટે પણ મોટેરાથી રાત્રે 11:40 અને 12:10 વાગે ખાસ એક વધારાની ટ્રેનો પણ મૂકવામાં આવશે।